ભરૂચ અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ માટે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે। 36 બેઠકો માટે 146 કાર્યકર્તાઓએ ટિકિટ માંગતા રાજકીય ગરમાવો વધ્યો છે। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે। નગરપાલિકાની 36 બેઠક માટે કુલ 146 કાર્યકરોએ ટિકિટ માટે દાવો કર્યો છે। અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકો સમક્ષ કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી। ખાસ કરીને વોર્ડ નંબર 1, 3 અને 7માં સૌથી વધુ દાવેદારો સામે આવ્યા છે, જ્યાં ટિકિટ મેળવવા ભારે સ્પર્ધા જોવા મળી રહી છે। ભાજપ દ્વારા 3 ટર્મથી ચૂંટણી લડતા નગરસેવકોને ટિકિટને આપવાનો નિર્ણય લેવામાં આવતા હાલના નગરસેવકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। નગરપાલિકાના વહીવટને લઈને શહેરીજનોમાં રોષ હોવાને કારણે આ વખતે નવા અને યુવા ચહેરાઓને તક મળવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।